યજ્ઞ એ વેદો અને ઉપનિષદમાં પણ યજ્ઞનું મહત્વ વર્ણવેલું છે. તો પહેલાંના જમાનામાં ઋષિમુનિઓ અલગ અલગ ઔષધિઓ દ્વારા યજ્ઞમાં આહુતિ આપીને પોતાનું કાર્ય પૂર્ણ કરતા હતા અને ભગવાનને રીઝવતા હતા. ત્યારે હાલ કલિયુગમાં પણ દેવ કાર્યનું એટલું જ મહત્વ છે. અલગ અલગ દેવી દેવતાના અલગ અલગ યજ્ઞો થતા હોય છે. શિવજી માટે રુદ્રયજ્ઞ, માતાજી માટે ચંડી યજ્ઞ, ગાયત્રી માટે ગાયત્રી મહાયજ્ઞ. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે યજમાન ભરત ગૌરીશંકર જોશી પરિવાર દ્વારા ત્રિદિવસીય ગાયત્રી યજ્ઞ યોજાયો હતો. મોડાસા વેદ માતા ગાયત્રી મંદિર સામેના મેદાનમાં આજથી ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ કરાયો છે. તો રેલવે સ્ટેશન રોડ પાસે વૈદિક પદ્ધતિથી યજ્ઞકુંડ તૈયાર કરીને યજમાન પરિવારને 35 ભૂદેવો દ્વારા રાજોપચાર પૂજાનો પ્રારંભ કરાયો હતો. તો 3 દિવસમાં ભૂદેવો દ્વારા 1.25 લાખની આહુતિ અપાશે. તો જિલ્લામાં પ્રથમ વખત ત્રિદિવસીય ગાયત્રી મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે. ત્યારે હજારો ભક્તો યજ્ઞના દર્શનનો લાભ લેશે. યજ્ઞના આચાર્ય સનત ગૌરના આચાર્ય પદે આ યજ્ઞનો પ્રારંભ કરાયો છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.